અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે હત્યા અને ગુનાઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। સરદારનગરમાં જૂની અદાવતના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો છે, તપાસ હાથ ધરી। એક રિપોર્ટ ગુજરાત તારીખ 13/7/24 રોજ સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભોગ બનનાર છે પ્રિન્સ જીતેનભાઈ વાઘેલા અને 4 આરોપીઓ નરેશ પરમાર, ભરત પરમાર, રવિ પરમાર તથા અજય પરમાર તેમના દ્વારા જૂની અદાવત રાખી અને એના ભાગરૂપે આ જે ભોગ બનનાર છે પ્રિન્સ એને પાઇપ અને ચપ્પુ વડે માથાના ભાગે તથા કોણીના ભાગે ઈજા કરેલ હતી। જે સંદર્ભે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 54 તથા જીપી એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવેલ અને સારવાર દરમિયાન જે ભોગ બનનાર પ્રિન્સ વાઘેલા છે એ મૃત્યુ પામતા બીએનએસ કલમ 103 મુજબ ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કયા મુદ્દે આ લોકો વચ્ચે ઝઘડો થયો હતો? જૂની આ લોકો વચ્ચે કૌટુંબિક જ મારામારી તથા આની અગાઉ પણ ફરિયાદ થયેલ છે, જેની અદાવત રાખી અને આ બનાવ બનવામાં આવ્યો છે। આરોપીઓને મરનાર શું કરે છે અને આરોપીઓને પકડવા માટે શું કરે છે? આરોપીઓ માટે હાલ અત્યારે શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે। ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ ડેટા તથા અન્ય માનવ સર્જિત